તો કેમ છો પબ્લિક? મજામાં ને? એકદમ મજામાં. તો પાછો આવી ગયો છું નવો વ્લોગ લઈને. તો આજે હું જઈ રહ્યો છું સોલો ટ્રીપ પર, એટલે બીચ પર જઈએ છીએ. બીચનું નામ મને બી યાદ નથી, પણ એ હું તમને પાછળથી કહી દઈશ, બરાબર? એટલે આ એક સ્ટ્રેન્જર ટ્રીપ છે. અહીંયા બધા અનનોન પર્સન છે, કોઈ કોઈને નહીં ઓળખતું, અને બધા એક ટ્રીપમાં બધા સાથે ભેગા થઈને જાય છે આમાં, બરાબર? તો એવી રીતે હું જઈ રહ્યો છું લંડનમાં. આમના લીધે કનેક્શન બી બને લોકો સાથે અને મજા બી આવે, બરાબર? તો અત્યારે હું જાઉં છું વેમલી પાર્ક, ને વેમલી પાર્કથી મારે જવાનું છે ફિન્ચલી રોડ. ત્યાંથી બસ પકડવાની છે અને ત્યાં બસમાં બેસીને બધા ભેગા થઈને જવાના છે. તો આગળનો વ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થશે. પ્લેસ બી નવું છે મારા માટે, આઈ થિંક સો તમારા માટે બી નવું જ હશે. તો વ્લોગ પૂરેપૂરો જોજો, અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે હવે નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગ વધારે ને વધારે આવવાના છે. તો સ્ટે ટ્યુન. તો લેટ્સ ગો. આપણે જઈએ, ફટાફટ બસ પકડવાની છે અને ત્યાંથી આપણે ટ્રેન પકડીને ફિન્ચલી રોડ, બરાબર છે? સવારમાં સૂરજ મસ્ત ઉગી ગયો છે. અત્યારે વાગ્યા છે સવારના 6:09 થઈ છે, અને સવારમાં કેમ થઈ ગયો બસ. હવે આજે સેટરડે, બરાબર? સેટરડે સન્ડે હવે, એટલે આજે સેટરડે, કાલે સન્ડે, એટલે આજના દિવસમાં છે ને બસો બધી લેટ જ ચાલે. લેઝી લોકો છે વીકેન્ડ ટાઈમમાં. તો બસ છૂટી ગઈ, હવે બીજી બસ છે 22 મિનિટમાં, અને મારે આઈ થિંક સો 45 મિનિટ્સમાં ત્યાં પહોંચવાનું છે. તો ફટાફટ વેમલી પાર્કની આપણે કેબ બુક કરી. કેબ પડી આપણને 6.94 પાઉન્ડમાં, એટલે કે અરાઉન્ડ 7 પાઉન્ડની અંદર. તો ઓપ્શન નહોતું, કરવી પડી. તો આપણે ઉતરી ગયા છે હવે કેબમાંથી, બરાબર છે? અને આવી ગયા છે વેમલી પાર્ક સ્ટેશન. જો આ મોટું દઈને છે વેમલી પાર્ક સ્ટેશન છે, પણ પાર્ક આખું લખેલું છે, વેમલી આખું લખેલું છે. પહેલાં તૂટી ગયું હતું, એટલે હવે બધું ટકાટક કરી દીધું છે આ લોકોએ બી. આ બધી પબ્લિક લેઝી છે લંડનમાં બી. તો હવે ફટાફટ આપણે ટ્રેન પકડીશું, વેમલી પાર્કથી ફિન્ચલી રોડ પહોંચીશું, એન્ડ પછી ત્યાંથી આપણે બસ પકડવાની છે ટ્રાવેલ કરવા માટે આજે, બરાબર છે? તો હેડો મચ્ચા કરવાની. તો અહીંયા આપણે સ્ટેશન પર પહોંચી ગયા છે ફિન્ચલી રોડ પર, બરાબર? હવે અહીંયા પબ્લિક તો કોઈ જાય નહીં. જે ફ્રેન્ડ આવવાનો છે એને કોલ કર્યો, એ કે તું તો બહુ વહેલો પહોંચી ગયો, પણ હવે આપણી ફર્સ્ટ ટાઈમ છે એટલે પછી આપણે વહેલા આવી ગયા છે, તો હવે વેઇટ કરવું પડશે. और राजन और मैं साथ में हम ये डीसी ट्रैवल्स कंपनी रन करते हैं. मैं डीजे हूँ बाय प्रोफेशन. सो यस, आपको किसी को भी कोई भी गाना अभी सुनना हो, मैं ऑपरेट कर रहा हूँ. मुझे इंस्टाग्राम पर मैसेज कर देना, डीजे कहान मेरा हैंडल है. अगर किसी को कोई भी गाना सुनना हो तो, अगर इफ यू वांट टू डांस के जैसा चश्मा लगा के, कोकोनट में लस्सी मिला के, आ जाओ सारे मूड बना के, ऑन रजनी તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે ટર્કી બીચ પર. હવે આગળનો લુક હું તમને બતાવીશ. પાછળ આ બધા આવી ગયા છે, જો મસ્ત છત્રી વત્રી લઈને આવી ગયા છે ફૂલ તૈયારીમાં, બરાબર? વરસાદ પડતો નહીં, પણ પબ્લિક છત્રી લઈને ભરે છે. આ બ્રિટિશરો આપણા भाई, ये छतरी है ना, दोनों चीज़ में काम आती है. हाँ, बारिश में भी और यहाँ के वेदर में भी. बहुत ही हार्श धूप पड़ती है, और रसना वाली आपने एडवर्टाइज देखी होगी, एनर्जी डाउन हो जाती है. तो हम लोग अभी टॉर के बीच में पहुँच रहे हैं गाइस, पर छतरी के साथ मज़े करेंगे, नहाएंगे, कूदेंगे. और मिहिर भाई को लाइक शेयर सब्सक्राइब जरूर करना. तो हाँ, आओ तो छतरी अगर बीच पे आते हो तो छतरी लेकर आओ यहाँ पे, आपको एक बेनिफिट रहेगा. और हाँ, दूसरी छतरी भी लेकर. હા, જો ટર્કી બીચ આવી ગયો છે આપણો, કે ટકાટક. પરથી મસ્ત વ્યૂ દેખાય છે, આમ મસ્ત બધા હાઉસ દેખાઈ રહ્યા છે બીચ પાસેનું. એટલે વેધર એકદમ ટકાટક છે, મસ્ત તાપમાં આમ ફરવાની મોજ જ પડી જાય બાપુ. અહીંયા તમે આવો ને તો આજે હું તમને બીચ પર હિડન લોકેશન બી બતાવીશ. બધા બહુ વિડીયો પૂરેપૂરો જોજો, વિડીયોમાં બહુ જ મજા આવવાની છે, અને બીચ પર આપણે મોજ કરવાના છે આજે પૂરેપૂરી, બરાબર છે?
બીચ પર પહોંચી ગયા છે. હું તમને બીચનો લુક બતાવું. બહુ સુપર દેખાય છે. આખો બીચ છે અને આ લોકોનું આ ચાલુ થઈ ગયું છે ફોટો સેશન. જો છે તો અહીંયા મોસ્ટલી બધા ફોટો પગલું જ છે. બધા ફોટો પડાવવા જ આવી જાય છે. બીચનું જે આમ વેધર છે ને આમ સુપર છે યાર. એનું લુક હા 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 મોજ પડી જાય આમ. જો ચીઝ જબરદસ્ત. પછી આપણે ત્યાં બી ફરવા જવાનું છે. હજુ એ લોકેશન પર પહેલાં એક્સપ્લોર કરી લઈએ આ બધું એન્ડ પછી આપણે આવીશું પાછા બીચ પર. એટલે પહેલાં અહીંનું બધું લોકેશન એક્સપ્લોર કરી લઈએ મસ્ત રીતે અને પછી આપણે બીચ પર આવીશું. તો ગાઈઝ અહીંયા ફરક એ વસ્તુનો છે કે આપણી ઇન્ડિયન જે પબ્લિક છે ને અહીંયા આમ બીચ પર બી ડ્રેસો પહેરીને આવે કે બીજા આમ આપણા ટ્રેડિશનલ કપડાં પહેરીને આવે. એવું નહીં કે ના પહેરાય. અને અહીંની જે બ્રિટિશ પબ્લિક છે ને એ મોસ્ટલી લાઈક સ્વિમ સૂટ હોય કે પછી આમ બીચના કપડાં હોય એવું બધું પહેરીને આવે. એટલે આ કમ્પેરિઝન છે. લાઈક જે વસ્તુ હોય તમારે ફોલો કરવી પડે બરાબર. અહીંયા હરિયાળી એટલે ફૂલ હરિયાળી દેખાશે તમને. હું બતાડું તમને. જો છે મોજે મોજ છે બાપુ અહીંયા. અને આપણા ગુજરાતીઓ આપણા ઇન્ડિયનની જ છે ને આમ આંખો તો આમથી તેમ ના થાય. બહુ બધું આમ ઓપન દેખાઈ જાય ને એટલે હવે સમજી જવાનું તમારે બધું. તો આવી રીતનું હોય છે અહીંયા બીચ પર. તો જો બીચની એકદમ આમ ક્લિયરિટી જુઓ તમે. પાણી એકદમ આમ નીચેની વસ્તુ બી દેખાશે કેમ કે અહીંયા છે ને લોકો ઉતરતા નહીં એટલે આ બીચ એકદમ ચોખ્ખો ને ચકાચક છે. બાકી આપણા ઇન્ડિયામાં તો લોકો છે ને આની અંદર ઉતર્યા વગર રહે છે. ઇવન આપણે બી બરાબર. આ આપણી ઇન્ડિયન મેન્ટાલિટી છે. એવું નહીં કે લાઈક બસ ઓટોમેટિક બધું આ નેચરલી જ આવતું હોય છે. એટલે પબ્લિક આ વસ્તુ કર્યા વગર છોડે જ ના. બાકી અહીંના બીચ તો એકદમ આમ ક્લિયર. પાણી તો તમે કાચ જેવું દેખાશે છે એકદમ ટકાટક. એટલે અહીંયા જે તમે રૂલ્સ રાખો છો ને એ બધા રૂલ્સ લોકો ફોલો કરે છે અને એ મેન્ટેન બી કરે છે. તો એ વસ્તુ મેટર કરે છે. એ આપણા ઇન્ડિયામાં લોકો નથી કરતા. પ્રોબ્લેમ આ છે. તો જો અહીંયાનું લોકેશન તમને બતાવું. એકદમ ખતરનાક લોકેશન છે. લાઈક સિંઘમ પિક્ચરમાં તમે જે જોયું હોય ને એવું લોકેશન છે. અહીંયા જો છે એકદમ એ રીતનું જ લોકેશન છે. અહીંયા બધી બોટ આ લોકોએ મૂકેલી છે. બધું અહીંયા તમે બોટમાં ટ્રાવેલ બી કરી શકો. અહીંયા મસ્ત મજાનું ચકદોડ આવેલું છે. અહીંયા બોટનો ઢગલો મૂકેલો છે. એકદમ અલગ અલગ બધી સ્ટીમર છે. અહીંયા નાની નાની બોટો છે. હવે આ લોકો કારે ટ્રાવેલ કરી આપણને ના ખબર હોય બધું. એટલે આમાં તમે દરિયામાં વચ્ચે જઈ શકો, મિડમાં જઈ શકો બરાબર. જો અહીંયા પબ્લિક માછલા પકડે છે. માછલા પકડીને ખાય છે આ લોકો બરાબર. અહીંનું પાણી આમ જો તમે આમ બધી માછલી આમ નીચે દેખાશે. એકાદ પકડાય તો દેખાવો તમારે. જો આ માછલી પકડી આમને છે. તો આ લોકો છે ને એમના ફન માટે બી ફિશિંગ કરવા આમ બીચ પર જાય, દરિયા પર જાય, આમ નાની નાની લેકમાં જાય. એટલે આ લોકોને કેવું હોય કે બધા શોખ હોય નાના મોટા એ બધા પૂરા કરે. આ લોકો બધી વસ્તુઓમાં આમ ફિશિંગ કરવા જાય, બીચ પર જાય, સાયકલિંગ કરે, સ્વિમિંગ કરે. તો આવી બધી એક્ટિવિટીઝ આ લોકો કરતા રહેતા હોય છે. એટલે આ લોકો કેવું છે લાઈક આપણા જેવું નહીં કે ભાઈ આ વસ્તુ નહીં કરવાની, આ વસ્તુ જ કરવાની, એવું બધું નહીં. બધા શોખ પૂરા કરવાના, બધું જ કરવાનું ટાઈમ ટુ ટાઈમ. લાઈક બધાના સ્કેડ્યુલ હોય આ લોકોના બધી વસ્તુઓના. સમરમાં ફરવા જવાનું. જો આવી રીતે આ લોકો ફરવા જાય બધે છે. તો આ એક મસ્ત બીચ છે. આ એક મસ્ત બોટ જઈ રહી છે. પેલો ગાઈડન્સ છે જેને બધું ગાઈડ કરે છે. તો આવી રીતે તમે ટ્રાવેલ કરી શકો અહીંયા પણ બી. અને અહીંયા બધા પોઈન્ટ આપેલા છે કે અહીંયા ડિપાર્ચર પોઈન્ટ છે, અહીંયા અરાવલ પોઈન્ટ છે. એટલે બધા એવી રીતના પોઈન્ટ આપેલા છે. અહીંયા લોકો ફિશિંગ કરવા બી આવે છે. જો છે મસ્ત બધા ફિશિંગ કરી રહ્યા છે અહીંયા બધે. અને અહીંયા નજીકમાં રહેતા લોકો બી અહીં ફરવા આવતા હોય આવી રીતે નાનું મોટું. અને સમરમાં આ લોકોનું ફૂલ ફિક્સ જ હોય કે ભાઈ બહાર જવાનું, ફરવાનું બસ. આખું વર્ષ એ લોકો કમાય, મસ્ત મહેનત કરે, પૈસા બનાવે અને સમરમાં ટ્રીપ કરવા નીકળી જ જવાનું. અહીંયા લોકેશન ઓલમોસ્ટ પતી ગયું છે. એટલે હવે આપણે પેલી બાજુ ફરવા જઈશું, પેલી બાજુ એક્સપ્લોર કરવા જઈશું. એ બાજુ બધું લોકેશન પર જો અહીં બધા રીલો બનાવે છે. બધા કેમેરા લઈને ફરે છે. આ રીલ પગલું છે આ બધા. તો બસ વાળાએ 3 વાગ્યાનો ટાઈમ કીધો હતો પણ ઓલરેડી 3:10 અહીંયા જ થઈ ગઈ છે. હવે ફટાફટ દોડતા જઈએ છીએ. એટલે બીચ પર એટલું બધું નહીં ફર્યા પણ બધું જોઈ લીધું છે. બસ આવી ગઈ છે ત્યાં ઓલમોસ્ટ. હવે ફટાફટ દોડવું પડશે બસ પકડવા માટે. તો ફટાફટ બસમાં જઈએ કેમ કે બીજું લોકેશન હજુ કવર કરવાનું છે. એટલે ફટાફટ જવું પડશે કેમ કે લેટ થઈ ગયું ટ્રાફિકની અંદર. એટલા માટે આ બધા લફડા થઈ ગયા છે.
જો અહીંયા બીચમાં નાહ્યા પછીનું આ પોટ છે. અહીંયા તમે ધોઈ શકો કપડાં બપડાને નહીં બી શકો, બરાબર. તો બસ આપણી આવી ગઈ છે, આ બસ ઊભી છે, આપણે આમાં જવાનું છે હવે. તો ફટાફટ બસમાં ચડીશું. તો ટોર્કી બીચ પતી ગયો છે, હવે બીજું લોકેશન પર એક્સપ્લોર કરવા જઈશું. બીજા લોકેશન પર આવી ગયા છે. હવે અમે જવાના છે ક્લિફ રેલવે. જો અહીંયા લખેલું દેખાશે તમને. તો અહીંયા થિયેટર બી છે, બાબા કોમ્બો થિયેટર. એટલે અહીંયા થિયેટર બી છે બાબા કોમ્બોનું. હવે એમાં બધી મૂવી બધા શો થતા હશે, આઈ ડોન્ટ નો. તો અહીંયા ગાય છે ને બીચનો કોઈ અંત નથી, છેક આમ દૂર દૂર સુધી બીચ જ દેખાય છે. અહીંયા કોઈ લોકેશન બીજું નહીં દેખાતું. અહીંયા બે ટાઈપના બીચ છે, એક અહીંયા બોમ્બા બીચ છે અને અહીંયા સ્કાયલાઇન બીચ કરીને કંઈક છે, બરાબર. આપણે નામ બામ બધું યાદ નહીં રહેતું, એટલે અહીંયાથી પૂરેપૂરો છેક સુધી કશું જ નહીં દેખાતું. બીચ જ બીચ છે, બીચ જ બીચ છે. અને અહીંયા પાછળ લોકેશન છે, હોટલ બોટલ ને અહીંયા બધા આમ તમે એન્જોય કરી શકો છે. અહીંયા ફોટા ખેંચવાના સ્પોટ મૂકેલા છે આ લોકોએ. ऐसे इसमें जाना है रे. ये देख टिकट प्राइस एडल्ट सिंगल 2.5. તો આ છે ઓડી કોમ્બે બીચ. હવે આને આપણે ઉપરથી જોઈએ ને તો બોડી કોમ્બે બીચ છે, બરાબર. તો બીચ બધું ફરી લીધું છે. અંદર અમે એડવેન્ચર બી કરીને આવ્યા, રાઈડ કરીને આવ્યા છે. અને કપડાં પલળી ગયા હતા એટલે કપડાં બી ચેન્જ કરી દીધા છે. જો હવે નવો લુક આવી ગયો છે આપણો. ઓકે, એટલે હવે આપણે જઈશું બસ પાસે, કારણ કે ટ્રેન બંધ થઈ ગઈ. જે ટ્રેનમાં આવ્યા હતા ને તો એ ટ્રેનનો ટાઈમ હતો 4:30 સુધીનો, એ બંધ થઈ ગઈ છે. તો હવે ચાલતું જવું પડશે. એડવેન્ચર કરતાં ભૂખ ખતરનાક લાગી છે, હજુ સુધી ખાધું નથી. એન્ડ અહીંયા બીજી એક વસ્તુ બતાવજો, છે મસ્ત કલર, રંગબેરંગી. આહા, બીચનું લોકેશન બહુ સુપર્બ રહ્યું. સ્ટ્રેન્જર સાથે જે ટ્રીપ રહી એ બી બહુ સુપર્બ રહી. તો હવે ફટાફટ બસ પાઈ જઈશું. આઈ થિંક સો મારે વ્લોગ અહીંયા જ એન્ડ કરવો પડશે, કારણ કે ચાર્જિંગ પતવા આવ્યું છે. એટલે વ્લોગને આપણે અહીંયા એન્ડ કરીશું. ને હવે આવી સ્ટ્રેન્જર ટ્રીપ બહુ બધી હું મારવાનો છું, આઈ હોપ સો. અને બધા વ્લોગ બનાવીશ ને બધા વ્લોગ હવે નાખતો રહીશ, તો બહુ જ મજા આવવાની છે. વિડીયો પૂરેપૂરા જોજો મારા, લાઇક કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ફરી મળીશું આવા જ નવા વ્લોગ સાથે. ત્યાં સુધીને સ્ટે ટ્યુન. ગુડ બાય.